હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 4નું જે પેપર નંબર 403 છે એનો યુનિટ નંબર 3માં એનિમલ રિલેશનશિપ્સ જોશું કે એનિમલ રિલેશનશિપ્સમાં કોમન્સાલિઝમ છે, પછી પ્રોટોકોઓપરેશન છે, મ્યુચ્યુઅલિઝમ છે, પ્રેડેટર રિલેશનશિપ કેવું હોય છે, શિકાર અને શિકારી વચ્ચેની કેવી આંતરક્રિયા હોય છે, આંતર સંબંધો ક્યાં ક્યાં હોય છે એનિમલમાં, એના વિશે આપણે ચર્ચા કરીશું. એમાં પોઝિટિવ ટાઈપ્સના પણ હોય છે અને નેગેટિવ ટાઈપ્સના હોય છે કે એક એનિમલને હાર્મ કરે છે એટલે કે નુકસાન કરે છે અને બીજા એનિમલને શું કરે છે, ફાયદો કરે છે. તો ઘણા બધા રિલેશનશિપ એવા પણ હોય છે કે જેનામાં બેયને ફાયદો થતો હોય છે. ઓકે, તો આ બધા રિલેશનશિપ શેના કારણે થાય છે, એટલે કે ફૂડ, પછી શેલ્ટર છે, ફૂડ છે, બ્રીડિંગ છે, એ બધા માટે અત્યારે કોમ્પિટિશન થાય છે. શું થાય છે? કોમ્પિટિશન થાય છે, કારણ કે આખું પોપ્યુલેશન છે એ અત્યારે વધવા લાગ્યું છે. એટલે ફૂડ રિસોર્સિસ છે, શેલ્ટર છે, એ બધા માટે અને રિપ્રોડક્શન માટે પણ અત્યારે કોમ્પિટિશન થતું હોય, ફાઇટ થતું હોય. ઓકે, જોઈએ આપણે ઇન્ટ્રોડક્શનમાં કે ડિફરન્ટ ટાઈપ ઓફ રિલેશન્સ ફાઉન્ડ અમોંગ ઓર્ગેનિઝમ્સ, કે પર્ટિક્યુલર જે ગ્રુપ હોય, ઓર્ગેનિઝમ હોય, એમાં ડિફરન્ટ ટાઈપના સંબંધો જોવા મળે છે. આંતર પણ હોઈ શકે અને એનાથી જુદા પણ હોય છે. આંતર અને ઇન્ટ્રા રિલેશનશિપ્સ. ઓકે, રિલેશનશિપ્સ એન્શ્યોર ફૂડ એન્ડ સ્પેસ અમોંગ ઓર્ગેનિઝમ્સ, એટલે કે ફૂડ માટે હોઈ શકે, રહેઠાણ માટે હોઈ શકે અને રિપ્રોડક્શન માટે પણ હોઈ શકે. ધીસ રિલેશનશિપ ઇઝ નોન એઝ અ ઇન્ટરેક્શન, કે એ એકબીજા સાથે શું ઇન્ટરેક્શન ધરાવે છે. On the basis of benefits and harmful effects, two type of interaction, એટલે કે બેનિફિટ્સ, નુકસાન અને ફાયદો જોવા જઈએ તો એના લીધે બે ઇફેક્ટ ઉદ્ભવે છે, બે ઇન્ટરેક્શન થાય છે. એક પોઝિટિવ ઇન્ટરેક્શન અને સેકન્ડ છે નેગેટિવ ઇન્ટરેક્શન. તો પેલું જોઈએ આપણે પોઝિટિવ ઇન્ટરેક્શન. બેનિફિશિયલ or one interacting partner, other partner is not harmed or both of them benefits. એટલે કે પોઝિટિવ ઇન્ટરેક્શનમાં એવું થાય છે કે એકને ફાયદો થાય છે તો બીજાને નુકસાન પણ નથી થતું, અથવા બંનેને ફાયદો થાય છે, કોઈને હાર્મ થતું નથી. ઓકે, તો પોઝિટિવ ઇન્ટરેક્શન ક્યાં ક્યાં છે? એક છે મ્યુચ્યુઅલિઝમ અને બીજું છે કમન્સાલિઝમ. ઓકે, તો જોઈએ આગળ આપણે પેલું જોઈએ મ્યુચ્યુઅલિઝમમાં. તો ઇન્ટરેક્શન બિટવીન ટુ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઓફ અ ડિફરન્ટ સ્પીસીસ, એટલે કે બે અલગ અલગ જાતિ વચ્ચે આ ઇન્ટરેક્શન જોવા મળે છે અને બોથ પાર્ટનર આર બેનિફિટેડ, એટલે કે બંનેને શું થાય છે, ફાયદો થાય છે. પહેલું એક્ઝામ્પલ જોઈએ, ક્રોકોડાઇલ એન્ડ પ્લોવર બર્ડ્સ. સેકન્ડ છે એન્ટ્સ એન્ડ એફિડ્સ. થર્ડ છે ફ્લાવર એન્ડ બટરફ્લાય. ને ફોર્થ છે હનીબી એન્ડ ફ્લાવર્સ. ઓકે, તો આગળ જોઈએ આપણે કે આમાં પોઝિટિવ ઇન્ટરેક્શન કેવી રીતે થાય છે મ્યુચ્યુઅલિઝમમાં. તો પેલું જોઈએ એન્ટ્સ અને એફિડ્સ. કે એન્ટ્સ છે એ શું કરે છે, ફીડ્સ ઓન ધ સુગરી હની ડ્રો લેફ્ટ બિહાઇન્ડ બાય એફિડ્સ. અને એફિડ્સ શું કરે છે, પ્રોટેક્શન પ્રોવાઇડેડ બાય એન્ટ ફ્રોમ પ્રિડેટર એન્ડ પેરેસાઇટ્સ. એટલે કે એફિડ હોય છે એને જે પોતાનું ખાવાનું ગોઈતું હોય કેવું હોય છે, ખાંડવાળું હોય છે અથવા ગળ્યું હોય છે. એટલે એ અડધું છોડતું જાય છે તો એ આવીને કોણ ખાઈ જાય છે, જે કીડીઓ એ ખાઈ જાય છે. એટલે શું થાય છે, કીડીઓને ખાવાનું મળી જાય છે અને એફિડ હોય એને પ્રોટેક્શન મળી જાય છે, કારણ કે જે એન્ટ્સ હોય છે એ શું કરે છે, એનું પ્રોટેક્શન કરે છે, એનું રક્ષણ કરે છે. કોના દ્વારા? શિકારી અને જે પેરેસાઇટ્સ હોય છે એના દ્વારા એફિડ્સનું રક્ષણ કરે છે. અને ક્રોકોડાઇલ અને પ્લોવર બર્ડ્સમાં કેવી રીતે જોવા મળે છે? ક્રોકોડાઇલ હોય છે એનું જ્યારે એક્ટોથર્મ કન્ડિશનમાં હોય કે સૂર્યના તડકામાં બેઠું બેઠું એનું ટેમ્પરેચર મેન્ટેન કરતું હોય ત્યારે એનું જડબું હોય એ ખુલ્લું હોય છે. તો આ પ્લોવર બર્ડ છે એના મોઢામાં આવીને એના દાંતમાં જે ફસાયેલા ફૂડ પાર્ટિકલ્સ હોય છે એને ખાઈ જાય છે. એટલે શું થાય છે, જે પ્લોવર બર્ડ્સ છે એને શું મળે છે, ફૂડ મળી જાય છે. અને ક્રોકોડાઇલનું જે મોઢું હોય છે શું થઈ જાય છે, સાફ થઈ જાય છે.
ઓકે, તો આ હતું મ્યુચ્યુઅલિઝમ. હવે જોઈએ કમન્સાલિઝમ. કમન્સાલિઝમમાં શું થાય છે? વન ઓફ ધ પાર્ટનર ઇઝ બેનિફિટ, અધર પાર્ટનર નાઈધર બેનિફિટ્સ ઓર હાર્મ, કે એક પાર્ટનર છે એને નુકસાન થાય, બેનિફિશિયલ થાય છે, એટલે કે ફાયદો થાય છે, જ્યારે બીજું પાર્ટનર હોય છે એને નુકસાન પણ નથી થતો કે નથી થતો ફાયદો. ઓકે, તો એમાં આપણે જોઈએ શાર્ક અને રિમોરા એક સકરફિશ હોય છે, વાંડા એન્ડ મેંગો ટ્રી, પછી એનુમિન ફિશ ઓર ક્લાઉન ફિશિસ એન્ડ સી એનિમોન. તો આગળ જોઈએ આપણે ક્લાઉન ફિશ અને સી એનિમોન હોય છે એની વચ્ચે શું ઇન્ટરેક્શન થાય છે, કે એકને ફાયદો થાય છે જ્યારે બીજાને નથી ફાયદો થતો કે નથી નુકસાન થતું. તો ક્લાઉન ફિશ છે એ શું કરે છે? લીવ એમિડ ધ ટેન્ટેકલ્સ of the animal which protect from their predator, કે જે આ ક્લોવન ફિશ છે, આ સી એનિમોન હોય છે એની ઉપર એના ટેન્ટેકલ નાખીને રહી છે, એટલે શું થાય છે? એને એક પ્રોટેક્શન એરિયા મળી ગયો જે એને શિકારી સામે બચાવે છે. હવે એ સી એનિમોન હોય છે આનાથી નથી એને ફાયદો થતો કે નથી એને નુકસાન થતું. ઓકે, તો સેકન્ડ જોઈએ આપણે શાર્ક અને સકરફિશ વચ્ચે કેવું ઇન્ટરેક્શન જોવા મળે છે. સકરફિશ છે એમાં જોઈએ આપણે ગેટ્સ અ ફ્રી ફૂડ એન્ડ ટ્રાન્સપોર્ટ. સકરફિશને શું મળે છે? ફ્રી ફૂડ મળે છે અને ટ્રાન્સપોર્ટ, એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે છે, જ્યારે શાર્કને કંઈ પણ બેનિફિટ થતું નથી. સકરફિશ હોય છે એ શાર્કના પીઠ ઉપર અથવા એના એબ્ડોમિનલ રિજનમાં ચોંટી જાય છે, તો એને સકરફિશ છે એટલે શું કરશે? એ બ્લડ સક કરશે શાર્કના બોડીમાંથી, એટલે એમને ફૂડ પણ મળી ગયું અને એક ટ્રાન્સપોર્ટેશન અથવા કહેવાય ને કે લોકોમોશન, એક જગ્યાએથી બીજી જગ્યા માટેનું ટ્રાન્સપોર્ટેશન પણ થઈ ગયું. હવે આ હતા પોઝિટિવ ઇન્ટરેક્શન, જેમાં કમન્સાલિઝમ અને મ્યુચ્યુઅલિઝમ જોયું આપણે. હવે નેગેટિવ ઇન્ટરેક્શનમાં આપણે જોઈએ તો એમાં ક્યાં ઇન્ટરેક્ટિંગ આવે છે? તો એક છે પ્રિડેશન છે, પેરેસાઇટિઝમ છે અને કોમ્પિટિશન છે. ઓકે, તો જોઈએ વન ઇન્ટરેક્ટિંગ પાર્ટનર ઇઝ અ હાર્મ, સમટાઈમ્સ બોથ પાર્ટનર આર હાર્મ, એટલે કે એકને તો નુકસાન થાય જ છે અને ક્યારેક ક્યારેક બંનેને પણ નુકસાન થાય છે. તો જોઈએ પેલું આપણું પ્રિડેશન. Direct food relationship between two partners. One partner captures, feed on other partner. Partner that capture and feed એને શું કહેવાય છે? પ્રિડેટર કહેવાય છે. પાર્ટનર ધેટ ઇઝ ઇટન એટલે એને પ્રે કહેવાય છે. એટલે શિકાર અને શિકારીની જે ક્રિયા છે, ઓકે, પ્રિડેટર શું હોય છે? કે જેનું ફૂડ તરીકે યુઝ થાય છે એને પ્રિડેટર કહેવાય છે, જ્યારે પ્રે શું હોય છે? શિકારી કોણ હોય છે? કે જે એ પ્રિડેટરને ખાય એને શિકારી કહેવાય છે. નોર્મલી આપણે જંગલમાં જોઈએ તો ટાઈગર છે એ કોને ખાય છે? ડિયરને ખાય, હરણને ખાય છે. પછી વેલ માછલી છે એનાથી નાની માછલી હોય એને ખાય છે. હવે આપણે હ્યુમન્સ છીએ એ બધા જ અધર ઓર્ગેનિઝમને ખાઈએ છીએ, એટલે શિકાર અને શિકારીની જે આખી સાંકળઝાડ છે એને શું કહેવાય છે? પ્રે પ્રિડેશન રિલેશનશિપ કહેવાય છે, પ્રે પ્રિડેટર્સ. ઓકે, તો અહીંયા ટાઈગર છે એ શું હોય છે? પ્રે હોય છે, જ્યારે ડિયર હોય એ શું હોય છે? પ્રિડેટર હોય છે. ઓકે, ટાઈગર શું કરે છે? ઇટ્સ અ ડિયર એન્ડ ગેટ્સ અ ફૂડ, જ્યારે ડિયર કિલ્ડ બાય ટાઈગર. સેકન્ડ જોઈએ વેલ એન્ડ સ્મોલ ફિશિસ, એટલે કે વેલ માછલી હોય છે ફીડ ઓન અ સ્મોલ ફિશિસ એન્ડ ગેટ્સ અ ફૂડ, જ્યારે સ્મોલ ફિશિસ કિલ્ડ બાય વેલ, કે વેલ માછલીને નાની માછલીઓથી ખાવાનું મળી જાય છે. ઓકે, હવે પેરેસાઇટિઝમ જોઈએ. વન પાર્ટનર ઇઝ બેનિફિટેડ એન્ડ અનધર ઇઝ હાર્મ, કે એકને ફાયદો થાય છે અને સેકન્ડને શું થાય છે? નુકસાન. પાર્ટનર ધોઝ ગેટ્સ બેનિફિટ્સ એને પેરેસાઇટ્સ કહેવામાં આવે છે, કે જેને ફાયદો થાય છે એને શું કહેવાય છે? પેરેસાઇટ કહેવાય છે. પાર્ટનર્સ ધોઝ ગેટ્સ હાર્મ્સ, કે જેને નુકસાન થાય એને શું કહેવાય છે? હોસ્ટ કહેવાય છે. પેરેસાઇટ્સ ગેટ્સ અ ફૂડ એન્ડ શેલ્ટર ફ્રોમ ધી હોમ, કે પેરેસાઇટ છે એ હોસ્ટ તરફથી શું મેળવે છે? ખાવાનું અને રહેઠાણ મેળવે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે ટેપવોર્મ એન્ડ હ્યુમન્સ. જે ટેપવોર્મ છે એ શું છે? પેરેસાઇટ છે, જ્યારે હ્યુમન શું છે? હોસ્ટ છે. લીચ અને પીગ જોઈએ. લીચ છે એ શું છે?
એ પેરેસાઇટ છે, જ્યારે પિગ છે એ હોસ્ટ છે. મોસ્કીટો છે એ પેરેસાઇટ છે અને હ્યુમન છે એ હોસ્ટ છે. એટલે કે પેરેસાઇટ અને હોસ્ટનું કેવું રિલેશન હોય છે, એટલે કે ટેપવોર્મ હોય છે એ ક્યાં રહે છે, હ્યુમનના ઇન્ટેસ્ટાઇનમાં રહે છે અને ત્યાં ફીડ કરે છે, એટલે ખાય છે. અને હ્યુમનને એના લીધે શું થાય છે, શું નુકસાન થાય છે, ડાયેરિયા છે, એબડોમિનલ પેઇન છે, હંગર એટલે કે ભૂખ લાગવી, લોસ ઓફ એપેટાઇટિસ, ફેટિક છે, વેઇટ લોસ છે, વિટામિન એન્ડ મિનરલ ડેફિશિયન્સીસ. એટલે કે ટેપવોર્મ છે એ શું કરે છે, એ હ્યુમન્સના આંતરડામાં રહે છે અને ત્યાંથી બ્લડ સક કરે છે, એટલે સીધું ન્યુટ્રિયન્ટ સક કરે છે. જ્યારે હ્યુમન્સને એનાથી શું થાય છે, નુકસાન થાય છે. એનાથી ડાયેરિયા થાય છે, એબડોમિનલ પેઇન થાય છે, લોસ ઓફ એપેટાઇટિસ, વેઇટ લોસ અને વિટામિન અને મિનરલ ડેફિશિયન્સી થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ મોસ્કીટો અને હ્યુમન. એટલે તમને તો ખબર જ છે કે મચ્છર છે એ હ્યુમનનું બ્લડ સક કરે છે. એનાથી હ્યુમનનું બ્લડ સક કરે એટલે એનાથી ઘણી બધી રોગો ફેલાય છે, ઘણી બધી ડિસીઝ ટ્રાન્સમિટેડ થાય છે. ઓકે, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, એ બધું કોના દ્વારા થાય છે, મોસ્કીટો દ્વારા થાય છે. થર્ડ નંબર અને લાસ્ટ નંબરનું જોઈએ કમ્પિટિશન. શું જોઈએ, સ્પર્ધા. Here organisms competes for resources like water, nutrient, light and space. અત્યારે પૃથ્વી ઉપર દરેક ઓર્ગેનિઝમ હોય છે એને સ્પર્ધા થાય છે. શેના માટે? એક તો ફૂડ માટે, સેકન્ડ છે ન્યુટ્રિયન્ટ માટે, વોટર માટે, શેલ્ટર માટે, લાઇટ માટે અને સ્પેસ માટે. ઓકે, occurs when resources are not sufficient for all individuals. એટલે કે રિસોર્સિસ ઓછા હોય તો આ કોમ્પિટિશન વધે છે અને ઇન્ડિવિજ્યુઅલ હાર્મ વન અનધર ઇઝ ટ્રાઇંગ ટુ ઓબ્ટેન ઇટ. એટલે કે જાતિને ટકાવવા માટે સંઘર્ષ થાય છે. સંઘર્ષ એ ફૂડનું હોઈ શકે, રહેઠાણનું હોઈ શકે અથવા રિપ્રોડક્શનનું પણ હોઈ શકે. ઓકે, તો કોમ્પિટિશનમાં આપણે જોઈએ ફિશિસ ઇનસાઇડ એન એક્વેરિયમ કોમ્પિટિટિંગ ફોર અ ફૂડ એન્ડ સ્પેસ, હાયના એન્ડ લાયન કોમ્પિટિટિંગ ફોર અ ટેરેટરી એન્ડ ઈગલ એન્ડ હગ કોમ્પિટિશન ફોર અ પ્રે. એટલે કે માછલી છે એ એક્વેરિયમમાં રહે છે પણ એક્વેરિયમ શું છે, નાનું છે, એટલે એને ફૂડ અને સ્પેસ માટે એને શું કરવું પડે છે, સ્પર્ધા કરવી પડે છે બીજી માછલીઓ સાથે. પછી શું છે, હાઈના છે અને લાયન છે, બંને કાર્નિવોરસ એનિમલ છે, એટલે શું કરે છે, પોતાનું ટેરેટરી બનાવવામાં કોમ્પિટિશન થાય છે કે આ મારી જગ્યા છે, આ મારી જગ્યા છે. એન્ડ નેક્સ્ટ જોઈએ આપણે કે એન ઈગલ એન્ડ હગ કોમ્પિટિશન ફોર અ પ્રે. કે જે ઈગલ છે અને હોક છે કોમ્પિટિશન એ શિકાર માટે કરે છે. હવે આમાંથી આ પ્રે પ્રિડેટર રિલેશનશિપ અને આ બધા જેટલા રિલેશનશિપ હતા એનું કન્ક્લુઝન, એનો ફાયદો શું હોય છે? એનિમલ ઇન્ટરેક્શન પ્લે અ વાઇટલ રોલ ઇન ધ ઇકોલોજીકલ બેલેન્સ. એટલે કે જ્યારે કોઈ પણ એક ઓર્ગેનિઝમની સંખ્યા સડન વધી જાય છે તો તેને શું કરવી છે? પ્રે પ્રિડેટર રિલેશનશિપ દ્વારા કંટ્રોલ થાય છે, મ્યુચ્યુઅલિઝમ દ્વારા એકબીજાને બેનિફિશિયલ થાય છે. એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ઇન્ટરેક્શન જરૂરી છે ઇકોલોજીકલ બેલેન્સ માટે. એનિમલ ઇન્ટરેક્શન આર પાર્ટ ઓફ ફૂડ ચેઇન એન્ડ ફૂડ વેબ. એટલે કે આહાર સાંકળ અને આહાર કડી માટે આ ઇન્ટરેક્શન જરૂરી છે, કારણ કે લોઅર વર્ટિબ્રેટ ઓર લોઅર ઓર્ગેનિઝમ ટુ હાયર ઓર્ગેનિઝમ અત્યારે બધે જ કોમ્પિટિશન છે. એટલે કે પ્રોડ્યુસર હોય કે પછી કાર્નિવોરસ એનિમલ, હર્બીવોરસ એનિમલ, બધાને ફૂડ, શેલ્ટર, રિપ્રોડક્શન માટે ફાઇટ કરવી પડે છે. એટલે જ આખી ઇકોલોજીકલ બેલેન્સ છે એ જળવાઈ રહી છે. ધ એનર્જી ફ્લો ઇન એન ઇકોસિસ્ટમ અકર થ્રુ આઉટ એનિમલ રિલેશનશિપ. એટલે કે ઇકોસિસ્ટમનો જે એનર્જી ફ્લો છે એ કોના દ્વારા જળવાઈ રહી છે? આ એનિમલ રિલેશનશિપ્સ દ્વારા. થસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનિમલ ઇન્ટરેક્શન પ્લે અ મેગ્નિફિશન્ટ રોલ ઇન અ ઇકોસિસ્ટમ. નોર્મલી જોઈએ તો આ ઇન્ટરેક્શન જરૂરી છે, કારણ કે ઇકોલોજીકલ બેલેન્સ માટે, ઇકોસિસ્ટમ જળવાઈ રહે એના માટે, ફૂડ ચેઇન અને ફૂડ વેબ માટે આ ઇન્ટરેક્શન શું છે? જરૂરી છે. ઓકે, તો આ હતું આપણું એનિમલ રિલેશનશિપ્સ. એમાં જોયું પોઝિટિવ ઇન્ટરેક્શન એન્ડ નેગેટિવ ઇન્ટરેક્શન. પોઝિટિવ ઇન્ટરેક્શનમાં આપણે જોયું કમન્સાલિઝમ એન્ડ મ્યુચ્યુઅલિઝમ. જ્યારે નેગેટિવ ઇન્ટરેક્શનમાં આપણે જોયું પ્રિડેશન, પેરેસાઇટિઝમ અને કોમ્પિટિશન. ઓકે,
તો આ હતા એનિમલ રિલેશનશિપ. થેન્ક યુ.